સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતા હવે સંગઠન નિયુક્તિ તેજ બન્યું છે। ભાજપના જિલ્લા અને મહાનગર પ્રમુખો જાહેર કરવાની કવાયત। જિલ્લા અને મહાનગરના ભાજપના પ્રમુખોની યાદી તૈયાર, તો આગામી 2 દિવસમાં પ્રમુખો જાહેર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। જિલ્લા અને મહાનગર પ્રમુખ પદમાં નો રિપીટ થિયરીના સંકેત મળી રહ્યા છે। વધુ વિગતો મેળવી ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, આગામી 2 દિવસમાં હવે પ્રમુખો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ જિલ્લા અને મહાનગર પ્રમુખો પદમાં નો રિપીટની થિયરી ક્યાંક ને ક્યાંક અજમાવવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે। દીપિકા, ગુજરાતમાં જે ભાજપના સંગઠન માળખામાં જિલ્લા અને મહાનગરના પ્રમુખની જે નિયુક્તિ છે એમાં બ્રેક લાગી હતી, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ ગઈ, ભાજપનો જય જયકાર થઈ ગયો। હવે આગામી 2 દિવસોમાં જિલ્લા અને મહાનગરના જે ભાજપ પ્રમુખ છે તેની યાદી બહાર પડે એવી શક્યતા દર્શાવાઈ રહી છે। સંકેત મળી ગયો છે કે યાદી હાઈકમાન્ડે મંજૂર કરી દીધી છે। મોટે ભાગે નો રિપીટ થિયરી આવી શકે છે। પ્રવર્તમાન અત્યારે 33 જિલ્લામાં ભાજપ પ્રમુખ અને મહાનગર પ્રમુખ થશે, પણ જે નવું કોર્પોરેશન થયું છે એ હજી નિયુક્તિ બાકી રખાશે, પણ 33 જિલ્લાનું જે મહાનગર અને નગર છે જિલ્લા પ્રમુખ એમની નિયુક્તિ થશે। મોટે ભાગે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી દીધી છે। નો રિપીટની શક્યતા છે, કારણ કે જુનાગઢ, રાજકોટ બધામાં રિપીટની એક સંકેત અપાઈ રહ્યો હતો, પણ અત્યારે એક સમાચાર મળી રહ્યા છે સૂત્રો દ્વારા કે નો રિપીટની શક્યતા છે, અને તમામ જેને કંઈક જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપ જિલ્લા અને મહાનગરના પ્રમુખોની યાદી 1-2 દિવસમાં જાહેર કરે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે। જી દીપિકા। જી, આભાર ધર્મેશ વિગત આપવા બદલ।